શૈલેષભાઈ, આજે છેલ્લા દિવસના પ્રસ્તાવ તરીકે અમિત ચાવડા માગણી કરવાના છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. કારણ શું આ વસ્તી ગણતરીનું, અને અગાઉ પણ કોંગ્રેસ દ્વારા માગણી થઈ છે? આના બે મુદ્દા છે. ઘણા વર્ષોથી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તેનાથી એક ચોક્કસ ખ્યાલ આવશે કે કઈ કઈ જ્ઞાતિના લોકો, ખાસ કરીને જે પેટા જ્ઞાતિઓ છે, એ આજે પણ એ પોતે સરકારની જે યોજનાઓ છે યોજનાઓથી વંચિત રહી ગઈ છે, આજે પણ પછાત છે કે કેમ, એમની શું આજે પરિસ્થિતિ છે, આ તમામનો સિતાર એ જાતીય વસ્તી ગણતરીના આધારે જ ખબર પડશે. માટે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. આ માંગ અમારા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ પણ કરી છે, અને આજે છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પણ આ માંગ કોંગ્રેસ પાર્ટી અમે કરવાના. જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. આ માંગ અમારા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ પણ કરી છે, અને આજે છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પણ આ માંગ કોંગ્રેસ પાર્ટી અમે કરવાના.